વિદ્યાર્થી મિત્રો, શ્રી વી.આર. કરવે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના ઓનલાઈન ક્લાસમાં ફરીથી આપનું સ્વાગત છે. હું બાદલ રાવલ. મિત્રો, સુરેખપથ ઉપર ગતિમાં લેક્ચર નંબર 4માં આપણે ફરી પાછા ભેગા થયા છીએ. ઓકે, તો આપણી સુરેખપથ ઉપરની ગતિની સફર આગળ વધારીએ. સારું મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની ચર્ચા કરી હતી. ઝડપથી થોડો ખ્યાલ આપી દઉં. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચે તફાવત શું? સરેરાશ ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. અને સરેરાશ વેગ પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે લાગતો સમય ગાળો. ઓકે મિત્રો, સરેરાશ ઝડપ અદિશ રાશિ છે, સરેરાશ વેગ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા ધન જ મળે અને સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ઓકે, સારું. હવે મિત્રો, આજનો આપણો મુદ્દો છે સરેરાશ વેગ ધન, ઋણ અને શૂન્ય હોય એ દર્શાવતા એક્સ વિરુદ્ધ ટીના આલેખો. મિત્રો, આ આલેખની રીત મતલબ ભૌમિતિક રજૂઆત. પહેલી આપણે જે રજૂઆત કરી હતી એ સૈદ્ધાંતિક રજૂઆત કરી, પછી ગાણિતિક રજૂઆત કરી. આજે આપણે ભૌમિતિક રજૂઆત કરીએ છીએ કે આલેખ ઉપરથી આપણે કઈ રીતે કહી શકીએ કે સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય મળે. મિત્રો, બધા આલેખો એક્સ વિરુદ્ધ કોના? ટીના. એક્સ એટલે સ્થાન, ટી એટલે સમય. એક્સ વાય અક્ષ ઉપર લીધું, સ્થાન એક્સ અક્ષ ઉપર, સ્થાન વાય અક્ષ ઉપર, સમય એક્સ અક્ષ ઉપર, સ્થાન વાય અક્ષ ઉપર, સમય એક્સ. ચલો મિત્રો, પહેલો આલેખ જુઓ. ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા. બીજો આલેખ પણ અહીંયા સુરેખા. ત્રીજો આલેખ એ એક્સ અક્ષને સમાંતર સુરેખા છે. મિત્રો, પહેલો આલેખ જુઓ. એ શું બતાવે છે કે સમય સાથે પદાર્થનું સ્થાન વધે. જેમ જેમ સમય વધે એમ સ્થાન વધે. આલેખ આપણને સુરેખ મળ્યું એટલે પદાર્થની ગતિ નિયમિત. પદાર્થની ગતિ કેવી કહેવાય? નિયમિત. આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા કે વાંકો ચૂકો આલેખ મળે, ઉતાર ચઢાવવાળો આલેખ મળે તો પદાર્થની ગતિ અનિયમિત. પદાર્થની ગતિ સરખા સમયે પદાર્થે સરખું અંતર કાપ્યું એટલે પદાર્થની ગતિ કેવી કહેવાય? નિયમિત. પણ સમય સાથે સ્થાન વધે છે. મતલબ સરેરાશ વેગ ધન. સરેરાશ વેગ ધન. આમાં મિત્રો આલેખ તો આપણને સુરેખ જ મળે છે. ગતિ નિયમિત પણ સમય સાથે પદાર્થનું સ્થાન ઘટે છે એટલે સરેરાશ વેગ ઋણ. સ્થાન વધે, સરેરાશ વેગ ધન, સ્થાન ઘટે, સરેરાશ વેગ ઋણ. અને આલેખ નંબર સી જરા જુઓ. સમય વધે છે પણ આલેખ સ્થિર થઈ ગયો. સમય અક્ષને સમાંતર, સમય અક્ષને સમાંતર એટલે પદાર્થ સ્થિર કહેવાય. પદાર્થ સ્થિર છે. સરેરાશ વેગ કેવો મળે? શૂન્ય. આમાં વેગ વધે, આમાં વેગ ઘટે અને આમાં શું કહેવાય? સરેરાશ વેગ પોતે શૂન્ય. ઓકે, એટલે એક્સટીના આલેખ ઉપરથી પણ તમે ભૌમિતિક રીતે સરેરાશ વેગની માહિતી આપી શકો છો. આમાં સમય સાથે સ્થાન વધે છે એટલે સરેરાશ વેગ ધન, આમાં સમય સાથે સ્થાન ઘટે છે એટલે સરેરાશ વેગ ઋણ. આમાં મિત્રો એવું કહી શકાય પદાર્થ ધન દિશામાં ગતિ કરે, ધન એક્સ દિશામાં, આમાં ઋણ એક્સ દિશામાં ગતિ કરે. આમાં પદાર્થ સ્થિર જ છે એટલે પદાર્થ સ્થિર જ હોય તો વેગ શું મળે? શૂન્ય. ઓકે, તો આપણે એક્સટીના આલેખ ઉપરથી આપણે આ માહિતી આપી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આજનો મુદ્દો બહુ અગત્યનો છે. તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ. તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ. મિત્રો, તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ અને સરેરાશ વેગમાં ડિફરન્સ શું? હું તમને એકદમ સિમ્પલ ભાષામાં પહેલાં સમજાવું. તમે અહીંથી અમદાવાદ જવા નીકળ્યા. માની લો મહેસાણાથી અમદાવાદનું અંતર 90 કિલોમીટર આપણે કાપ્યું. ઓકે, સારું. હવે તમે અહીંથી અમદાવાદ પહોંચતા તમારે 2 કલાકનો સમય ગયો. તમે પહોંચ્યા પછી કોઈ આપણને પૂછે કે ભાઈ તમારા સાધનની એવરેજ ઝડપ કેટલી, સરેરાશ વેગ કેટલો? આપણે શું કરવાના? કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. કુલ અંતર 90 કિલોમીટર, સમય 2 કલાક. આપણે 90 ભાગ્યા 2 કરીને 45 કિમી પ્રતિ કલાક સરેરાશ વેગ શોધીશું. એનો મતલબ એવો ના થાય કે દરેક સમયે આપણો વેગ 45 કિમી પ્રતિ કલાક હોય. આપણે મિત્રો સરેરાશ વેગ શોધ્યો. આ સરેરાશ વેગ ઉપરથી આપણને એવી માહિતી નથી મળતી કે દરેક સમયની દરેક ક્ષણે આપણી ગાડીનો, આપણા સાધનનો વેગ કેટલો હતો. કોઈક વાર એવું બને કે હાઈવે ખુલ્લો મળે, રોડ ખુલ્લો હોય તો આપણી સ્પીડ વધી ગઈ હોય.
કોઈકવાર ટ્રાફિક હોય તો સ્પીડ ઘટી ગઈ હોય, કોઈકવાર એવું બને કે આપણે સાધન આપણે અટકાવી દીધું હોય, ગાડી સ્થિર થઈ ગઈ હોય તો વેગ તમારો 0 હોય. એટલે સરેરાશ વેગ ઉપરથી ગતિની પ્રત્યેક ક્ષણે, સમયની દરેક ક્ષણે આપણે વેગ જાણી શકતા નથી. એટલા માટે મિત્રો આપણે તત્કાલીન અથવા તાક્ષણિક વેગ શોધવો જોઈએ. સારું, જો મિત્રો આકૃતિમાં જોઈ લઈએ. આકૃતિ એ અને આકૃતિ બીની વાત પહેલાં કરો. આકૃતિ, ધારો કે કોઈ પદાર્થ કણ ધન x દિશામાં ગતિ કરે છે. ઉગમ બિંદુઓ, સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે t સમયે એ કણ એ સ્થાને છે અને t વત્તા ડેલ્ટા t સમયે એ કણ બી સ્થાને પહોંચે છે. ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થ કણ અથવા પદાર્થ t સમયે એ બિંદુએ છે અને t વત્તા ડેલ્ટા t સમયે બી આગળ છે. મિત્રો જ્યારે એ આગળ છે એ વખતે ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન કયું? x. અને બી આગળ છે એ વખતે તો આ x હતું, એથી ક્યાં પહોંચ્યું? બી. ડેલ્ટા x, ડેલ્ટા એટલે મેં કહ્યું હતું ફેરફાર. તો સ્થાનમાં ડેલ્ટા x એટલો ફેરફાર થયો તો કુલ ફેરફાર કેટલો? x વત્તા ડેલ્ટા x. મિત્રો આ x પ્રારંભિક સ્થાન અને x વત્તા ડેલ્ટા x અંતિમ સ્થાન. તો આપણને ડેલ્ટા t જેટલા સમયગાળામાં સરેરાશ વેગ કઈ રીતે મળશે? તો સરેરાશ વેગ v બાર બરાબર સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર અને ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. સ્થાનમાં થતો ફેરફાર એટલે મિત્રો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? x વત્તા ડેલ્ટા x માઇનસ પ્રારંભિક સ્થાન બોલો x. અંતિમ સમય કયો? t વત્તા ડેલ્ટા t. પ્રારંભિક સમય t. ચલો x જોડે x ઉડી ગયા, t જોડે t ઉડી ગયા એટલે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t આ આપણને મળ્યો ડેલ્ટા t જેટલા સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ. સરેરાશ વેગ v બાર બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે લાગતો સમયગાળો. મિત્રો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે x વત્તા ડેલ્ટા x, પ્રારંભિક સ્થાન એટલે x. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો એટલે આપણને સ્થાનાંતર મળે અને અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો એટલે આપણને સમયગાળો મળે. હવે મિત્રો આ આપણને સરેરાશ વેગ મળ્યો. ડેલ્ટા t જેટલા સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને એ ઉપરથી આપણે સરેરાશ વેગ શોધ્યો. હવે મિત્રો આપણે એક કામ કરીએ. આ જ પ્રમાણે પદાર્થ આગળ ને આગળ ગતિ કરતો જ જાય, જેમ જેમ સમય પસાર થાય એમ એનું સ્થાન બદલાય. તો આપણે એક કામ કરીએ, એ ફેરફારો નોંધતા જઈએ અને આકૃતિ બી પ્રમાણે સ્થાન વિરુદ્ધ સમયનો એક આલેખ દોરીએ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. y અક્ષ ઉપર સ્થાન લઈએ, એનો એકમ શું દર્શાવવાનું? મીટર. અને x અક્ષ ઉપર સમય લઈએ, માપીશું સેકન્ડમાં. હવે મિત્રો આલેખ જુઓ. જેમ જેમ સમય પસાર થાય એમ પદાર્થનું સ્થાન બદલાય. જેમ જેમ સમય પસાર થાય એમ પદાર્થના x યામમાં વધારો થાય. હવે તમે કહો સાહેબ x યામમાં કેમ? અહીંયા આપણે પદાર્થની ગતિ x દિશા ઉપર ધારી છે, ધન x દિશામાં. ધન x દિશાનો મતલબ શું? x યામ બદલાય. તો x અક્ષ ઉપર જે આપણે સમય લીધો, જેમ જેમ સમય પસાર થશે વધશે એમ પદાર્થના x યામમાં પણ વધારો થતો જાય છે. હવે મિત્રો આકૃતિ બી પ્રમાણે આપણે x વિરુદ્ધ t નો આલેખ દોર્યો. ઓકે, સારું. સૌથી પહેલાં t સમય આકૃતિમાં આલેખમાં જુઓ. t સમયે એ પદાર્થ કયા સ્થાને હતો? બોલો, x સ્થાને હતો. t સમયે x સ્થાને. તો આ t કયો સમય કહેવાય? પ્રારંભિક. અને x સ્થાન પ્રારંભિક એટલે t સમયે x સ્થાને હતો. સીધો પદાર્થ t વત્તા ડેલ્ટા t સમયે ક્યાં પહોંચી ગયો? જો આલેખ ઉપરથી જુઓ, ક્યાં પહોંચી ગયો? ડેલ્ટા x સ્થાને. જુઓ t સમયે કયા સ્થાને હતો? x સ્થાને હતો. હવે સમય કેટલો વધ્યો? ડેલ્ટા t. એટલે અંતિમ સ્થાન કયું? t વત્તા ડેલ્ટા t. તો પદાર્થનું સ્થાનમાં કેટલો ફેરફાર થયો? બોલો, x તો હતો, આ x અને વત્તા ડેલ્ટા x. તો પ્રારંભિક સ્થાન કયું? બોલો, x. અંતિમ સ્થાન x વત્તા ડેલ્ટા x. પ્રારંભિક સમય t, અંતિમ સમય t વત્તા ડેલ્ટા t. તો મિત્રો સરેરાશ વેગ કઈ રીતે મળે? આલેખ ઉપરથી આ જ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. એમાં સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતર બરાબર જોજો આલેખ પ્રમાણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બોલો ઉગમ બિંદુ સાપેક્ષે અંતિમ સ્થાન કયું કહેવાય? x પ્લસ ડેલ્ટા x. x પ્લસ ડેલ્ટા x. પ્રારંભિક સ્થાન x. x ઉડી ગયા એટલે સ્થાનાંતર ડેલ્ટા x. એ જ પ્રમાણે સમયગાળો લેવો હોય તો સારું, ચલો આપણે લઈએ સમયગાળો. અંતિમ સમય કેટલો? t વત્તા ડેલ્ટા t.
ટી તો હતો જ, માઇનસ પ્રારંભિક સમય ટી ઉડી ગયા એટલે ડેલ્ટા ટી. આવી ગયો મિત્રો સરેરાશ વેગ. હવે આપણે એક કામ કરીએ, બરાબર ધ્યાનથી સાંભળજો. હવે આપણે સમયગાળો ડેલ્ટા ટી કરતાં ઓછો કરીએ. મિત્રો તમે સમયગાળો જેમ જેમ ઓછો કરશો એમ સ્થાનમાં પણ ઘટાડો થશે. તમે સમયગાળો જેમ જેમ ઓછો સમજાવો. અહીંથી તમે અમદાવાદ ગયા, સાંભળજો, અહીંથી 2 કલાક 120 મિનિટ. 120 મિનિટના જગ્યાએ સમયગાળો 100 મિનિટ, 100ના જગ્યાએ 80, 80ના જગ્યાએ 60, 60ના જગ્યાએ 40, 40ના જગ્યાએ 20, 20ના જગ્યાએ 10, 10ના જગ્યાએ 5, 5ના જગ્યાએ 4, 4ના જગ્યાએ 3, 3ના જગ્યાએ 2. તમે જેમ જેમ સમયગાળો ઓછો કરતા જશો એમ સ્થાનનો ફેરફાર પણ ક્રમશઃ ઘટતો જશે. તો આલેખ પ્રમાણે આપણે જોઈએ, ડેલ્ટા ટી સમયમાં સરેરાશ વેગ કેટલો? તો ડેલ્ટા ટી સમયમાં સરેરાશ વેગ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. હવે સમયગાળો ડેલ્ટા ટી કરતાં ઓછો કરીએ. સમયગાળો જેમ જેમ ડેલ્ટા ટી કરતાં નાનો કરતા જઈએ એમ, સાંભળજો, સમયગાળો જેમ જેમ નાનો કરતા જઈએ એમ સ્થાનનો ફેરફાર પણ ઘટતો જાય. ચલો સમયગાળો ટી વત્તા ડેલ્ટા ટી નહીં, ટી વત્તા ડેલ્ટા ટી ડેશ કરીએ. ટી વત્તા ડેલ્ટા ટી ડેશ, તો એને અનુરૂપ સ્થાન કયું મળશે બોલો? એક્સ વત્તા ડેલ્ટા એક્સ ડેશ, એક્સ વત્તા ડેલ્ટા એક્સ ડેશ. હજુ સમયગાળો નાનો કરીએ, ટી વત્તા ડેલ્ટા ટી ડબલ ડેશ, એને અનુરૂપ સ્થાન એક્સ તો હતું જ વત્તા ડેલ્ટા એક્સ ડબલ ડેશ. હજુ પણ સમયગાળો નાનો કરીએ તો જેમ જેમ સમયગાળો નાનો કરશો એમ સ્થાનનો ફેરફાર પણ ક્રમશઃ નાનો થતો જશે. તો આપણે અહીંયા લખીએ કે ટી વત્તા ડેલ્ટા ટી ડેશ, ટી વત્તા ડેલ્ટા ટી ડેશ બરાબર. ચલો કયો સમયગાળો એટલે ટી વત્તા ડેલ્ટા ટી ડેશ. તો ટી વત્તા ડેલ્ટા ટી ડેશ સમયે બોલો પદાર્થનું સ્થાન કયું કહેવાય? સ્થાનાંતર. તો ટી વત્તા ડેલ્ટા ટી ડેશ સમયે સ્થાનાંતર, જો આલેખમાં સ્થાનાંતર કેટલું? ડેલ્ટા એક્સ ડેશ, એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ ડેશ. ટી વત્તા ડેલ્ટા ટી ડેશ સમયે સ્થાનાંતર ડેલ્ટા એક્સ ડેશ. તો એ વખત સરેરાશ વેગ કેટલો થાય? તો એ વખત સરેરાશ વેગ શોધવો હોય તો સ્થાનાંતર બદલાઈ જશે ડેલ્ટા એક્સ ડેશ અને એને અનુરૂપ સમયગાળો ડેલ્ટા ટી ડેશ. આ ટી વત્તા ડેલ્ટા ટી હતા, ટી વત્તા ડેલ્ટા ટી ડેશ. સમયગાળો એટલે અંતિમ સ્થાનમાંથી ટી બાદ કરી દેવાનું ને, આ ગાળો કહેવાય. શું કહેવાય? ગાળો. કયું મળ્યું? ડેલ્ટા ટી ડેશ. ઓકે, સારું. હજુ પણ સમયગાળો ડેલ્ટા ટી ડેશ કરતાં પણ નાનો કરીએ. ચલો સાંભળજો, સમયગાળો ડેલ્ટા ટી ડેશ કરતાં પણ નાનો કરીએ. એ સમયગાળો કયો લઈએ? ડેલ્ટા ટી ડબલ ડેશ. તો એને અનુરૂપ સ્થાનાંતર ડેલ્ટા એક્સ ડબલ ડેશ. આલેખ જોઈ લો, ડેલ્ટા ટી ડબલ ડેશ સ્થાનાંતર ડેલ્ટા એક્સ ડબલ ડેશ. તો બોલો સરેરાશ વેગ કેટલો મળશે? તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ ડબલ ડેશ અપોન ડેલ્ટા ટી ડબલ ડેશ. મિત્રો ખ્યાલ આવ્યો? સારું. હવે જો સમયગાળો આ પ્રમાણે ક્રમશઃ નાનો ને નાનો ને નાનો કરતા જઈએ, નાનો ને નાનો, પણ કેટલો નાનો? તો ગાણિતિક રીતે એવું કહું કે સમયગાળો શૂન્યવત કરતા જઈએ. શૂન્યવત, શૂન્યવત એટલે ખબર પડી? શૂન્યની એકદમ નજીક પહોંચી જઈએ. સમયગાળો નાનો 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 કરતા જઈએ એટલે સમયગાળો નાનો, લિમિટ સાંભળો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. મિત્રો ટેન્સ ટુનો મતલબ ખબર તમને? ટેન્સ ટુનો મતલબ થાય, સાંભળજો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ટેન્સ ટુ એટલે અનુસરે, સમયગાળો 0નો પીછો કરે, 0 તરફ, 0 નહીં શૂન્ય તરફ. ટેન્સ ટુ, TENDSTO, ટેન્સ ટુનો મતલબ પાછળ પડવું, અનુસરવું. એટલે સમયગાળો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, 0 એટલે 0 તરફ લઈ જઈએ. જો આકૃતિમાં જુઓ, પહેલાં ડેલ્ટા ટી સમયગાળો હતો, એનાથી નાનો ડેલ્ટા ટી ડેશ, એનાથી નાનો ડેલ્ટા ટી ડબલ ડેશ. એમ કરતાં 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 સમયગાળો ઓછો કરતા જઈએ. તમે સમયગાળો ઓછો કરતા જાઓ મિત્રો, એ તમે શૂન્યની તરફ આવતા જાઓ, શૂન્યની એકદમ નજીક. એને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ એટલે લક્ષ, લક્ષ એટલે ટાર્ગેટ. તમારો ટાર્ગેટ જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ, 0 લેવામાં આવે તો આ વખતે મળતા વેગને ટી સમયનો તત્કાલીન વેગ કહેવાય. આ સમયે મળતા વેગને ટી સમયનો તત્કાલીન વેગ કહેવાય, તત્કાલીન અથવા તાક્ષણિક વેગ કહેવાય. એની સંજ્ઞા વી કહેવાય, વી બાર નહીં, વી. તો વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી.
ટી. એટલે સરેરાશ વેગનું જે સૂત્ર હતું એની આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ એવો થાય, આ કાઢી નાખું તો સરેરાશ વેગ. આનો મતલબ જેમ જેમ સમયગાળો નાનો ને નાનો કરતા જશો એમ સ્થાનાંતર પણ નાનું ને નાનું થતું જશે. તમે ક્યાં પહોંચી ગયા? ટી. હવે ટી સમયે સ્થાન કયું? એક્સ. તો ટી સમયે જે વેગ મળ્યો એનું નામ તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ. એટલે મિત્રો એની વ્યાખ્યા આપી શકાય કે સરેરાશ વેગના સૂત્રમાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો મળતા વેગને તત્કાલીન અથવા તાક્ષણિક અથવા જે તે સમયનો વેગ મળે છે. હવે મિત્રો આને દર્શાવાય કઈ રીતે? તો આની સંજ્ઞા છે dx અપોન dt. dx અપોન dt. મિત્રો ડેલ્ટા એટલે મોટો ફેરફાર, ડી એટલે નાનો ફેરફાર. ડેલ્ટા એટલે મોટો ફેરફાર, ડી એટલે નાનો ફેરફાર. અને આને કહેવાય એક્સના માથા ઉપર એક ડોટ અથવા એક ટપકું. મિત્રો અહીંયા ધ્યાનથી જોજો, આ જે વેગ મળ્યો એ ટી સમયે ઉગમ બિંદુથી એક્સ અંતરે આવેલા સ્થાને તત્કાલીન અથવા તાક્ષણિક વેગ. ટી સમયે ઉગમ બિંદુથી એક્સ અંતરે આવેલા પદાર્થનો તત્કાલીન અથવા તાક્ષણિક વેગ. ટી સમયો પેલો સમયગાળાનો આ જે તે સમયનો લિમિટ લઈ લીધી એક્સ ડબલ ડોટ. હવે મિત્રો એક નવી વાત જાણવા મળી, ડી અપોન ડીટીને શું કહેવાય? આ બે રીતે બોલી શકાય. એક વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો, ગણિતની નહીં, વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો સમયની સાપેક્ષે ફેરફારનો દર. શું કહેવાય? સમયની સાપેક્ષે ફેરફારનો દર. કોનો? એક્સનો. એક્સનો સમયની સાપેક્ષે ફેરફારનો દર, અથવા વિકલનની ગાણિતિક ભાષામાં કહેવું હોય, ગાણિતિક લેંગ્વેજમાં કહેવું હોય તો સમયની સાપેક્ષે શું કહીશું મિત્રો? લીધેલું વિકલન. સમયની સાપેક્ષે લીધેલું વિકલન. કોનું વિકલન? એક્સનું વિકલન. તો મિત્રો હવે તમે તત્કાલીન વેગની વ્યાખ્યા શું આપી શકો? સાંભળજો. તત્કાલીન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન. ફરીથી, તત્કાલીન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન અથવા સમયની સાપેક્ષે સ્થાનના ફેરફારનો દર. સમયની સાપેક્ષે સ્થાનનું લીધેલું વિકલન અથવા સમયની સાપેક્ષે સ્થાનના ફેરફારનો દર. આનું નામ બીજું કાંઈ નહીં, આનું નામ તત્કાલીન વેગ. તો પછી સરેરાશ વેગ અને તત્કાલીન વેગમાં ફરક. સરેરાશ વેગ એટલે જે તે સમયગાળાનો વેગ અને તત્કાલીન વેગ એટલે જે તે સમયનો વેગ. સરેરાશ વેગ એટલે જે તે સમયગાળાનો વેગ અને તત્કાલીન વેગ એટલે જે તે સમયનો વેગ. પેલો સમયગાળામાં મળે, આ જે તે સમયનો મળે. તમે ગાડીમાં બેઠા હોય, તમારો મિત્ર ડ્રાઇવિંગ કરતો હોય, તમે બાજુમાં બેઠા હોય, એક્ઝેક્ટ તમે 8 વાગે નીકળ્યા, 8 અને 10 તમારું ધ્યાન પેલા ગાડીના સ્પીડોમીટર ઉપર પડ્યું. ગાડીમાં સ્પીડોમીટર આવે સ્પીડ દર્શાવવા માટે. તમારું ધ્યાન 8 અને 10 એક્ઝેક્ટ સ્પીડોમીટર ઉપર પડ્યું તો સ્પીડ બતાવે છે 60 કિમી પ્રતિ કલાક. મિત્રો એ તત્કાલીન વેગ. ફરી તમારું ધ્યાન 8 અને 20 પડ્યું, 80ની સ્પીડ બતાવે તો આ 10 મિનિટ 8 અને 20નો એક્ઝેક્ટ તત્કાલીન વેગ. ફરી તમારું સ્થાન 8 અને 30 પડ્યું, એ વખતે સ્પીડ બતાવે 40 કિમી પ્રતિ કલાક, એ તત્કાલીન વેગ. પણ તમારું ધ્યાન જ ના પડ્યું હોય અને તમે અમદાવાદ પહોંચી ગયા અને પછી કોઈ પૂછે વેગ કેટલો, તો તમે શું કરવાના? કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો કરવાના, એ મળશે સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ અને તત્કાલીન વેગમાં મોટો ડિફરન્સ શું? સરેરાશ વેગ એ જે તે સમયગાળાનો મળે અને તત્કાલીન વેગ એ જે તે સમયનો મળે. સરેરાશ વેગમાં ફેરફાર ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી લેવાય અને તત્કાલીન વેગમાં ડીએક્સ અપોન ડીટી લેવાય. એક્સના માથા ઉપર એક ડોટ, એક વાર વિકલન. એક ડોટ, એક વાર વિકલન. તો વ્યાખ્યા શું આપશો? તો સરેરાશ તત્કાલીન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન અથવા સમયની સાપેક્ષે સ્થાનમાં થતા ફેરફારનો દર. સમયની સાપેક્ષે સ્થાનમાં થતા ફેરફારનો દર, એનું નામ જે તે સમયનો તત્કાલીન અથવા તાક્ષણિક વેગ. ઓકે, સારું.
જો મિત્રો ભૌમિતિક રીતે આપણા સરેરાશ વેગ અને તત્કાલીન વેગ શોધીએ. ભૌમિતિક એટલે આલેખ. મિત્રો અહીંયા એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે. એક્સ એટલે સ્થાન, ટી એટલે સમય. સ્થાન વાય એક્સ ઉપર, સમય એક્સ અક્ષ ઉપર. મિત્રો આલેખ સુરેખ મળે. પહેલાં જ વાત કરી હતી કે જ્યારે એક્સટીનો આલેખ સુરેખ મળે ત્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે, ગતિ નિયમિત. સારું, આલેખ આપણને કેવો મળે? સુરેખ. એ સરખા સમય પદાર્થ સરખું અંતર કાપે. મિત્રો એક બીજી વાત, પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય, ગતિ નિયમિત હોય તો સરેરાશ વેગ એ જ તત્કાલીન વેગ. સરેરાશ વેગ એ જ તત્કાલીન વેગ. તો આલેખ ઉપરથી કઈ રીતે શોધી શકાય સમજાવું. ધારો કે આપણે બે સમય લઈએ. અહીંયા પ્રારંભિક સ્થાન એક્સ અને અંતિમ સ્થાન એક્સ વત્તા ડેલ્ટા એક્સ. ઓકે, ધારો કે ટી સમયે પદાર્થ એક્સ સ્થાને છે અને ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા ટી સમયે એક્સ વત્તા ડેલ્ટા એક્સ સ્થાને છે. તો મિત્રો આપણે ઢાળ આલેખ ઉપરથી તત્કાલીન વેગ તમારે ગણતરી કરવી હોય, તત્કાલીન વેગ શોધવો હોય તો કોઈ પણ આલેખ હોય એનો સુરેખાના ઢાળ ઉપરથી આપણને તત્કાલીન કે સરેરાશ વેગ મળે. તો સરેરાશ વેગ v બરાબર સુરેખાનો ઢાળ. ઢાળ એટલે શું મિત્રો? કાટકોણ ત્રિકોણ યાદ કરવાનું. કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. ઓકે, આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા. તો તમે સુરેખાનો ઢાળ તમારે ગણવો હોય તો ઢાળ એટલે ટેન થીટા. ટેન થીટાનો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે એ બી. મિત્રો જોજો, ઉગમ બિંદુની સાપેક્ષે અંતિમ સ્થાન કેટલું? એક્સ વત્તા ડેલ્ટા એક્સ. ઉગમ બિંદુ સાપેક્ષે પ્રારંભિક સ્થાન કેટલું? એક્સ. તો ગાળો કેટલો? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે ડેલ્ટા એક્સ. સમયગાળો ડેલ્ટા ટી. એટલે સરેરાશ વેગ v બરાબર સુરેખાનો ઢાળ એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. મિત્રો અહીંયા પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરે છે, સરખા સમયમાં સરખું અંતર કાપે છે, એટલે જેટલો સરેરાશ વેગ એટલો તત્કાલીન વેગ. તો v બરાબર dx અપોન dt. માટે સરેરાશ વેગ બરાબર તત્કાલીન વેગ. આલેખ ઉપરથી ગણવું હોય તો ટેન થીટા. ટેન થી સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AB, પાસેની બાજુ BC. AB અપોન BC. AB એટલે ડેલ્ટા એક્સ અને BC એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એનું નામ ઢાળ. ઢાળ એટલે ટેન થીટા. ઓકે, સારું. હવે મિત્રો આ ગતિપથ સુરેખ હોય. માની લો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ વક્ર હોય. વક્ર મતલબ અનિયમિત ગતિ. નિયમિત નહીં, અનિયમિત ગતિ. તો અહીંયા તમે સરેરાશ વેગ તત્કાલીન વેગ કઈ રીતે તમે શોધશો સમજાવો. મિત્રો એક બિંદુ આ પસંદ કરીએ, એક બિંદુ આ પસંદ કરીએ. બે બિંદુ લીધા. પ્રારંભિક આપણે જે બિંદુ લીધું અહીંયા ધ્યાન આપજો. કોઈ બિંદુ પસંદ કર્યું. હવે તમારે એ બિંદુએ સ્પર્શક દોરવો હોય. તમારે શું કરવાનું? એ બિંદુની આગળ અને પાછળ એક નાનો સૂક્ષ્મ ખંડ લેવાનો અને એને સમાવતી રેખા એટલે એ આ સ્પર્શક કહેવાય. ચલો એ જ પ્રમાણે આ ચલો આ બિંદુ P લીધું, આ બિંદુ Q લીધું. અથવા Q બિંદુમાંથી સ્પર્શક દોરવો હોય, વેગની દિશા બતાવી હોય, દિશા પદાર્થની ગતિની, તો એક સ્પર્શક બીજો દોરવાનો. આ સ્પર્શક દોર્યો એક્સ અક્ષને છેદે, આ ખૂણો θ1 કહેવાય, આ ખૂણો θ2 કહેવાય. મિત્રો θ2 θ1 કરતાં મોટા. સમજાવું. આમ છે જેમ જેમ પદાર્થનું સ્થાન વધે એમ ખૂણો વધતો જાય. એટલે θ2 ગ્રેટર દેન θ1. તો ટેન θ2 ગ્રેટર દેન ટેન θ1. પણ ટેન θ એટલે શું? વેગ. તો v2 ગ્રેટર દેન v1. v2 ગ્રેટર દેન v1. પદાર્થનો આલેખ વક્ર હોય તો ટેન θ ઉપરથી મળે, સ્પર્શકથી મળે. અને પદાર્થનો આલેખ આપણને સુરેખ હોય તો સુરેખાનો ઢાળ એ જ તમારો સરેરાશ વેગ, એ જ તમારો તત્કાલીન વેગ. હંમેશા યાદ રાખજો કે પદાર્થ નિયમિત સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરતો હોય, સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ અલગ શોધવાની જરૂર નથી, બંને એક જ મળે. બીજી વાત કે જે આલેખનો ઢાળ મળે એના ઉપરથી આપણને સરેરાશ વેગ મળી જાય, એના ઉપરથી આપણને શું મળી જાય? તત્કાલીન વેગ. પણ આલેખ જો આ પ્રમાણે વક્ર હોય તો બે સ્પર્શક લઈ બે ખૂણા લેવાના અને એના ઉપરથી કયો વેગ કયા વખતે વધારે ગતિની શરૂઆત કરી એ વખતે વેગ કયો હતો? v1. જેમ સમય વધતો જાય બધા એમ જો તમે જોઈ શકો એનું સ્થાન વધતું જાય. અનિયમિત છે એટલે આ ગાળો મોટો થયો એટલે એનો વેગ હતો એના કરતાં પહેલાં કરતાં વધી ગયો. એટલે v2 ગ્રેટર દેન v1. આવા આલેખો તમને મિત્રો MCQની અંદર પણ પરીક્ષામાં પૂછી શકાય. તો આજે આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વિશે આલેખ દ્વારા અને આલેખ વગર માહિતી મેળવી. એ ફરીવાર કહી દઉં એ તત્કાલીન વેગ એટલે શું? તો જ્યારે લિમિટ
ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ, સમયગાળો જેમ જેમ નાનો ને નાનો કરતા જઈએ એટલે કે શૂન્યવત કરતા જઈએ એમ પદાર્થના સ્થાનનો ફેરફાર પણ ક્રમશઃ ઘટતો જાય. એટલે તમે સરેરાશ વેગના સૂત્રમાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આપણને જે વેગ મળે એને જે તે સમયનો તત્કાલીન વેગ કહેવાય. એનું સૂત્ર v બરાબર dx બાય dt. d અપોન dt એટલે શું? એને બે રીતે બોલી શકાય. પહેલી રીત શું કહેવાય? dx અપોન x એટલે સ્થાનના ફેરફારનો સમય દર, સ્થાનમાં થતા ફેરફારનો સમય દર, અને બીજું સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે લીધેલું વિકલન અથવા સમયની સાપેક્ષે સ્થાનમાં થતા ફેરફારનો દર. સારું.